નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અથવા તો સૈનિક સ્કૂલની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર ગણિત વિભાગમાં પહેલું ચેપ્ટર છે અંક ગણિત. આની અંદર પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તો આ પહેલું ચેપ્ટર છે એ આપણે સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સંપૂર્ણ ચેપ્ટર એક જ વિડીયોમાં આપણે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની ખાસ વિશેષતા એ છે કે આ વિડીયોની અંદર સંખ્યા પદ્ધતિને લગતી આપણે ખૂબ જ સરળ સમજૂતી સાથે શીખવાના છીએ. સમજૂતી સાથે સાથે આપણે છેલ્લે એની પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ છે એ ખાસ કરીને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. અને એની વિશેષતા એ છે કે દરેક ચેપ્ટરને છે એ મેં 7 વિભાગમાં વહેંચેલું છે. આ 7 વિભાગના દરેક મુદ્દા સંખ્યા પદ્ધતિને લગતા આવરી લીધેલા છે. અને દરેક મુદ્દાને અંતે આપણે પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા 7 મુદ્દાઓની અંદર આપણે સૌથી પહેલો મુદ્દો છે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તો સંખ્યા છે એ 2 પ્રકારની આપણે શીખીએ છીએ. તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે ભારતીય પદ્ધતિ મુજબ સંખ્યાનું વાંચન 1 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ રીતે વાંચન કરીએ છીએ. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયન, 10 મિલિયન, બિલિયન, ટ્રિલિયન આ રીતે એનું વાંચન થાય છે. તો એની વિસ્તારથી આપણે સમજૂતી મેળવીશું અને એની સરખામણી કરીશું અને એને લગતા પ્રશ્નોનો પ્રેક્ટિસ પણ કરીશું. ત્યાર પછી બીજો વિભાગ છે સંખ્યાઓના પ્રકાર. એટલે જે આપણે સંખ્યાઓ શીખીએ છીએ 1, 2, 3, 4, 5 ગણતરીની જે સંખ્યાઓ છે એને ચોક્કસ પ્રકારમાં પણ આપણે ઓળખ કરીશું અને દરેક પ્રકારની વિગતવાર માહિતી મેળવીશું અને એને લગતા પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું. ત્યાર પછી ત્રીજો વિભાગ છે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. તો દરેક સંખ્યાની અંદર આપેલા અંકોની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એટલે અંગ્રેજીમાં કહીએ તો પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ વિશે આપણે વિગતવાર સમજ મેળવીશું. ત્યાર પછી છે આશરે કિંમત. આશરે કિંમત એટલે અંદાજિત કિંમત, એને અંગ્રેજીમાં કહેવાય એપ્રોક્સિમેટ અથવા તો એસ્ટિમેટેડ વેલ્યુ. જેમ કે આપણે કોઈ 100ની નજીકની સંખ્યા હોય, જેમ કે 98 રૂપિયા છે તો આપણે એને આશરે 100 રૂપિયા કહી શકીએ, અથવા તો 999 છે તો એને આપણે 1000 રૂપિયા કહી શકીએ. તો એની પણ વિગતવાર સમજૂતી મેળવીશું. 5મો વિભાગ છે સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ છે એમાં આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાને કેવી રીતે ઓળખવી. ત્યાર પછી સંખ્યાનું નંબર્સ ફોર્મેશન એટલે કે સંખ્યાઓ આપેલા ચોક્કસ નંબર હોય એમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ બનાવતા શીખીશું. ત્યાર પછી 6થો મુદ્દો છે પૂર્વગામી અને અનુગામી સંખ્યાઓ, ડિસેન્ડિંગ એન્ડ સક્સેન્ડિંગ નંબર્સ. તો પૂર્વગામી અને અનુગામી નંબર કોને કહેવાય? તો પૂર્વગામી એટલે તરતની પહેલાંની સંખ્યા અને અનુગામી એટલે કોઈ પણ સંખ્યા આપેલી તરતની પછીની સંખ્યા. તો એના વિશે પણ વિસ્તારથી આપણે અભ્યાસ કરીશું. અને છેલ્લો મુદ્દો છે ચડતો અને ઉતરતો ક્રમ એટલે કે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે સંખ્યાઓને ગોઠવતા શીખીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં તમામ પ્રકારના મુદ્દાઓને આવરી લઈને સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર તૈયાર કર્યું છે, જે તમારે જવાહર નવોદય પરીક્ષા અંક ગણિત વિભાગમાં ખૂબ જ મહત્ત્વનું છે. અને આ ચેપ્ટરની અંદરથી 2 થી 3 પ્રશ્નો દર વર્ષે અવશ્ય પૂછાય છે. તો ચાલો હવે એક પછી એક વિભાગની આપણે વિસ્તારથી સમજ મેળવીએ અને પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં સંખ્યા પદ્ધતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા અને સૈનિક સ્કૂલની શાળાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિતનો એક ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો પાર્ટ 1 એટલે કે ભાગ 1માં તમારું સ્વાગત છે. ભાગ 1 એટલે સંખ્યા પદ્ધતિ. સંખ્યાને વાંચવાની એક પદ્ધતિ છે જે ભારતીય સંખ્યા પદ્ધતિ તરીકે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ બંને સંખ્યા પદ્ધતિનું વાંચન અલગ રીતે થાય છે. જેમ કે આપણે કોઈ એક સંખ્યાને ભારતીય પદ્ધતિ મુજબ 1 લાખ અથવા તો અંગ્રેજીમાં લખીએ તો 1 લાખ લખીએ છીએ, જેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 100,000 આપણે કહી શકીએ. તો આ રીતે વાંચવામાં કિંમત બંનેની સરખી જ છે, પરંતુ એનું વાંચન અલગ રીતે થાય છે. તો બંને પદ્ધતિનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો પાર્ટ 1ની અંદર આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની વિગતવાર સમજણ મેળવીશું અને એના અંતે લેક્ચરને અંતે આપણે એના MCQ પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું. તો સૌપ્રથમ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિનું વાંચન કેવી રીતે થાય એ શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંખ્યા પદ્ધતિ એટલે કે અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિયન નંબર સિસ્ટમ, જેમાં સંખ્યાઓ તો અસંખ્ય છે, પણ અહીંયા આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે
કુલ 9 અંકોની સંખ્યા એટલે કે એકમથી લઈ અને 10 કરોડ સુધીની સંખ્યાઓ શીખીશું. એમાં એકમ એટલે 1 અંકની સંખ્યા હોય એને એકમ કહેવાય. ત્યાર પછી 2 અંકની સંખ્યામાં દશક સુધી, 3 અંકની સંખ્યા હોય તો 100 સુધી, ત્યારબાદ 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ એટલે કે 9 અંકો સુધીની સંખ્યાઓનું આપણે વાંચન કરતા શીખીશું. જેમ કે અહીંયા આપણે 1 અંકની સંખ્યા લખીએ તો 1 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ મૂળ અંકો છે. અને આગળ 0 લઈએ તો 0થી લઈ અને 9 સુધીની આ 1 અંકોની સંખ્યા છે જે એકમ છે. હવે આગળની સંખ્યા છે એ આ અંકોનો ઉપયોગ કરીને જ બનશે. 2 અંકની સંખ્યા છે જેમ કે 10, ત્યાર 20, 30, 40 એમ 2 અંકોની સંખ્યાનું વાંચન થાય. જેમ કે આપણે અહીંયા લખીએ 45 લખીએ તો એકમના અંકમાં 5 છે અને દશકના અંકમાં 4 છે તો 40 અને 5 એ 45 બને. એમ 3 અંકની સંખ્યા લખીએ 2, 3 અને 5 તો અહીંયા એકમના અંકમાં 5 છે, દશકના અંકમાં 3 છે એટલે 30 ને 5 35 અને 100ના અંકમાં એટલે કે ત્રીજું સ્થાન છે એ 100નું છે તો 100ના સ્થાનમાં 2 છે એટલે 235. જેને આપણે અલગ કરીએ, વિસ્તાર કરીએ તો 200 + 30 + 5 આ રીતે સંખ્યાનું વાંચન 235 થાય. એવી રીતે 4 અંકની સંખ્યા લખીએ અહીંયા એક કોઈ પણ તો અહીંયા એકમ, દશક, 100 અને 1000. 1000ના સ્થાનમાં 4 છે માટે એનું કિંમત ગણાશે 4000. 100ના સ્થાનમાં 6 છે 600 અને એકમ દશકને આપણે એક સાથે બોલીશું એટલે 42. તો અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો આગળ 5 અંકની સંખ્યા લખીએ તો અહીંયા એકમ, દશક અને 100. અહીંયા એકમ, દશક, 100 પછી અલ્પવિરામ કરીશું અને ત્યાર પછી 2 સ્થાન મૂકીને અલ્પવિરામ કરીશું એટલે વાંચનમાં સરળતા રહે. તો ભારતીય પદ્ધતિમાં આપણે પહેલાં 3 સંખ્યા પછી અલ્પવિરામ કરવાનું એટલે કે એકમ, દશક અને 100 આ 3 સંખ્યાઓનું વાંચન એક સાથે કરવાનું. ત્યાર પછી 1000 અને 10,000નું એક સાથે વાંચન કરવાનું. એકમ, દશક, 100 પછી 1000, 10,000 પછી લાખ, 10 લાખ અને કરોડ, 10 કરોડ આ રીતે 3, 2, 2, 2 આ રીતે ફોર્મ્યુલા મુજબ આપણે વાંચન કરવાનું. તો અહીંયા વાંચન થશે એકમ, દશક, 100 1000ના સ્થાનમાં 25 છે માટે 25,741. હવે 6 અંકની સંખ્યા લખીએ તો 6 અંકની સંખ્યા છે એ 1 લાખ સુધીની સંખ્યા છે એટલે આપણે અહીંયા 6 અંકની કોઈ સંખ્યા લખીએ 2, 5, 3, 6, 2, 8 તો અહીંયા જોઈએ એકમ, દશક, 100 પછી અલ્પવિરામ કરવાનું, 1000 અને 10,000 પછી અલ્પવિરામ કરવાનું, પછી લાખનું સ્થાન આવે તો લાખના સ્થાનમાં 2 છે તો 2 લાખ, 1000ના સ્થાનમાં 53 છે તો 53,628. ત્યાર પછી નું સ્થાન આવશે 10 લાખનું જેમાં 7 અંકોની સંખ્યા બને. અહીંયા આપણે એક 7 અંકની સંખ્યા લખીએ જેમ કે 2, 0, 3, 5, 6, 2, 1. તો હવે એનું વાંચન કરવા માટે આપણે 1, 2 અને 3 સંખ્યા પછી અલ્પવિરામ કરવાનું, ત્યાર પછી 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ કરવાનું જેથી વાંચન કરવામાં સરળતા રહે. હવે અહીંયા આપણે જોઈએ તો 20,35,621 આ રીતે 3, 2, 2 આ રીતે એનું ભારતીય પદ્ધતિ મુજબ સ્થાનમાં વાંચન થાય. ત્યાર પછી 8 અંકોની સંખ્યા આપણે એક ઉદાહરણ તરીકે લખીએ 8, 2, 4, 3, 0, 4, 6, 2. હવે અલ્પવિરામ મૂકીએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. કરોડના સ્થાનમાં 8 છે માટે 8 કરોડ 24,30,462. છેલ્લે 9 અંકોની સંખ્યા એક લઈએ કે 10 કરોડ સુધીનું સ્થાન એમાં આવે તો અહીંયા આપણે એક 9 અંકો લખીએ કોઈ પણ 4, 2, 3, 1, 5, 6, 8, 9 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને એક બીજી લઈ લઈએ. હવે એ સંખ્યાનું વાંચન કરવું તો એકમ, દશક, 100, 1000 અને 10,000, લાખ અને 10 લાખ, કરોડ અને 10 કરોડ. આમ સંખ્યાની જે ફોર્મ્યુલા છે એ યાદ આપણે રાખીએ તો 3, 2, 2, 2. સૌપ્રથમ 3 અંકોનું એક જૂથ છે એને એક સાથે વાંચન કરવાનું એકમ, દશક, 100 પછી 1000 અને 10,000નું એક સાથે વાંચન કરવાનું, ત્યારબાદ લાખ, 10 લાખ અને કરોડ અને 10 કરોડ. તો 10 કરોડના સ્થાનમાં 42 છે માટે 42 કરોડ 31,56,891 આ રીતે સંખ્યાનું વાંચન થાય. તો આ મુજબ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાંચન કરતા શીખ્યા. હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાંચન કઈ રીતે થાય એ જોઈશું અને ભારતીય પદ્ધતિ મુજબ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ વાંચનમાં શું ફરક છે. સંખ્યાનું કિંમત તો એની એ જ હોય પરંતુ બંનેની વાંચનની રીત અલગ હોય છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલે કે વિશ્વ કક્ષાએ જે સંખ્યાનું વાંચન છે એ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એમ થતું નથી. પણ ચાલો જોઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે સંખ્યાઓ કેવી રીતે વાંચવામાં આવે છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમ મુજબ સંખ્યાઓ કઈ રીતે વંચાય તે આપણે વિગતવાર શીખીએ. તો અહીંયા 1 થી 10 અંકોનું સ્થાન આપેલું છે, જેમાં આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000 અને 10,000 સુધીનું જે સ્થાન છે એ ભારતીય પદ્ધતિ મુજબ જ સમાન સ્થાન છે. ત્યાર પછી હવે છઠ્ઠો ક્રમ છે, છઠ્ઠા નંબરનું સ્થાન એ 100,000 છે, જ્યારે ભારતીય પદ્ધતિમાં આપણે એને લાખનું સ્થાન કહેતા હતા. તો 1 લાખ બરાબર 100,000 થશે. તો અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અહીંયાથી એનું સ્થાન બદલાય છે. ત્યાર પછી મિલિયન આવે, પછી 10 મિલિયન, 100 મિલિયન અને બિલિયન, આ રીતે એનું વાંચન થાય છે. તો એમાં આપણે જોઈએ તો એકમ, દશક અને 100 આ 3 સ્થાન છે એ એકસાથે બોલવાના. ત્યાર પછી 1000, 10,000 અને 100 આ રીતે 3-3ની પેટર્નમાં સંખ્યાનું વાંચન થાય. ત્યાર પછી મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન અને બિલિયન, આ રીતે એનું વાંચન થશે. તો હવે આપણે જોઈએ કે 10,000 સુધીનું સ્થાન સમાન રીતે જ વંચાય. એમ કે અહીંયા આપણે 10,000 સુધીનું સ્થાન એટલે 5 અંકોની સંખ્યા કોઈ લખીએ, 45,325. તો અહીંયા આપણે એકમ, દશક અને 100 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકીએ તો ભારતીય પદ્ધતિ મુજબ પણ આ સંખ્યાને 45,325 જ વંચાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પણ આ સંખ્યાને 45,325 જ વંચાય. બંનેની કિંમત અને સ્થાન સમાન જ છે. તો હવે ફરક ક્યાં પડે છે? તો છઠ્ઠા સ્થાનેથી ફરક પડે. અહીંયા કોઈ એક સંખ્યા આપણે 6 અંકની લખીએ, 3, 2, 1, 5, 4, 9. હવે અહીંયા એકમ, દશક અને 100. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે ત્યાર પછી 1000, 10,000 અને 100,000. અહીંયા જે આપણે લાખ બોલતા હતા ત્યાં આપણે 100,000 એટલે કે 3-3ના જૂથમાં સંખ્યાનું વાંચન કરવાનું છે. તો અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ આ સંખ્યાને વાંચવી હોય તો આપણે 321,549 આ રીતે વાંચી શકીએ છીએ. તો અહીં 300,000 એટલે 3 લાખ થાય, જે ભારતીય પદ્ધતિ મુજબ. હવે ત્યાર પછીનું સ્થાન છે મિલિયન. તો અહીંયા કોઈ 7 અંકની સંખ્યા લખીએ, 4, 2, 8, 1, 7, 2, 4, 3. હવે આ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ વાંચવી હોય તો એને અલ્પવિરામ 3 સંખ્યા પછી કરવાનું, એટલે સાવ સરળ બની જાય. ભારતીય પદ્ધતિ મુજબ શું કરતા હતા? તો પહેલાં 3 પછી 2 સંખ્યા પછી સંખ્યાનું વાંચન થાય, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 3 સંખ્યાના જૂથમાં સંખ્યાનું વાંચન કરવાનું છે. તો સૌપ્રથમ એકમ, દશક, 100 એટલે આપણે આના 100નું જૂથ સમજીશું. ત્યાર પછી 1000, 10,000 અને 100,000 એટલે કે 1000ના જૂથમાં લઈશું. અને ત્યાર પછી અહીંયા લાખ કે 10 લાખ કે 100 લાખ એ રીતે નથી વાંચવાનું, પણ મિલિયન તરીકે વાંચવાનું છે. એટલે કે મિલિયન અને 10 મિલિયન એટલે કે મિલિયનના સ્થાનમાં આપણે 42,817,243 આ રીતે સંખ્યાનું વાંચન કરી શકાય. ત્યાર પછી 8 અંકની સંખ્યા વાંચવી હોય, અહીંયા આપણે 8 અંકની સંખ્યા વાંચી, પછી 9 અંકની સંખ્યા વાંચીએ તો એક 9 અંકની સંખ્યા લખીએ આપણે. એમાં કોઈ પણ અંકો આપણે લખી નાખીએ. ચાલો અહીંયા આપણે 9 અંકો લખીએ. હવે એને આપણે સંખ્યાનું વાંચન કરવું હોય તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કઈ રીતે એનું વાંચન થશે? તો અહીંયા પહેલાં એકમ, દશક અને 100, ત્યાર પછી અલ્પવિરામ કરવાનું, પછી 1000, 10,000 અને 100,000 આ રીતે 3 સંખ્યા પછી વાંચન કરવાનું છે. હવે અહીંયા મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન, તો 642 મિલિયન, અહીંયા 43,000, કારણ કે અહીંયા 100,000ના સ્થાનમાં 0 છે એટલે 43,000 વંચાશે, 241 આ રીતે સંખ્યાનું વાંચન થશે. ફરી વખત 642 મિલિયન, 43,241. ત્યાર પછી બિલિયનનું સ્થાન આવે. આમ અસંખ્ય સુધી સંખ્યાનું વાંચન કરે આમાં આવે. પણ અહીં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે આપણે તૈયારી કરવાની છે ત્યારે વધુમાં વધુ આપણે 9 અંકોનું 100 મિલિયન સુધીનું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સૈનિક શાળાની પરીક્ષાની અંદર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પ્રશ્નો વધુ પૂછાય છે, જ્યારે જવાહર નવોદય પરીક્ષામાં ક્યારેક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પ્રશ્નો પૂછાય છે, પણ મોટા ભાગે તો આપણી ભારતીય પદ્ધતિ મુજબ જ સંખ્યાનું વાંચનને લગતા પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારતીય પદ્ધતિ મુજબ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ સંખ્યાનું વાંચન કઈ રીતે કરાય એનું આપણે પદ્ધતિ શીખ્યા. તો ફરી વખત આપણે યાદ કરી લઈએ કે ભારતીય પદ્ધતિ મુજબ સંખ્યાનું વાંચન છે એ 3-3ના 3, ત્યાર પછી 2 સંખ્યા, પછી 2 સંખ્યા, પછી 2 સંખ્યા, આ રીતે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ રીતે સંખ્યાનું વાંચન કરવાનું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 3-3ના જૂથમાં એકમ, દશક, 100, ત્યાર પછી 1000, 10,000 અને 100,000, ત્યાર પછી મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન આ રીતે સંખ્યાનું વાંચન કરવાનું છે.
તો ફરી વખત એક વખત રિવિઝન માટે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ બંનેની સરખામણી કરવા માટે અને તમારી સમજ વધુ સ્પષ્ટ થાય એ માટે આપણે બંનેને એકસાથે કઈ રીતે વાંચન કરવું, ભારતીય પદ્ધતિ પર કોઈ પણ સંખ્યા આપેલી હોય એનું વાંચન કઈ રીતે કરવું અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સંખ્યાનું વાંચન કઈ રીતે કરવું એની આપણે સરખામણી કરતો એક ચાર્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિમાં આ ચાર્ટની અંદર આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિનું વાંચન અને એની સરખામણી કરીએ તો એક વાત સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે બંને પદ્ધતિમાં કોઈ સંખ્યાઓ અલગ નથી, બંનેની કિંમત તો સરખી જ હોય, પરંતુ એની વાંચવાની અને લખવાની અને બોલવાની પદ્ધતિ અલગ રીતે બોલાય છે. જેની અંદર આપણે જોઈએ કે 10,000 સુધીનું સ્થાન છે, એટલે કે ખાસ કરીને 5 અંકો સુધીનું સ્થાન છે, એમાં વાંચવાની પદ્ધતિમાં ક્યાંય ફરક પડતો નથી, બંને સમાન છે. એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000 સુધીનું સ્થાન છે એ બંનેમાં સમાન છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો ભારતીય પદ્ધતિમાં એક સંખ્યા છે 345, તો એને આપણે 345 જ વાંચીએ છીએ, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પણ 345 જ વંચાય. ત્યાર પછી 4 અંકોની સંખ્યા જોઈએ તો અહીંયા શરૂઆતમાં 3 સ્થાન પછી અલ્પવિરામ મૂકવાનું હોય છે, એકમ, દશક, 100 અને ત્યાર પછી અલ્પવિરામ મૂકીને પછી 1000નું સ્થાન આવે તો અહીં 4509. તો અહીંયા પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પણ આ સંખ્યાને 4509 જ વાંચન કરાય. ત્યાર પછી 5 અંકોની સંખ્યા જોઈએ 1000 અને પછી 10,000 એટલે કે 34,725. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ પણ 34,725 જ વાંચન થાય છે. તો અહીંયા 1000 અને 10,000 સુધીનું વાંચન તમે જુઓ તો બંનેનું સમાન જ છે. તો હવે તફાવત ક્યાં છે તો 6 અંકની સંખ્યા જ્યાં શરૂ થાય છે ત્યાં એનો અંતર જોવા મળે છે. તો અહીંયા 6 અંકની એક સંખ્યા જોઈએ, એકમ, દશક, 100, 3 સંખ્યા પછી અલ્પવિરામ કરવાનું, 1000 અને 10,000 પછી બે સંખ્યા પછી અલ્પવિરામ કરવાનું આવે, એટલે 10,000 પછીનું સ્થાન આવે લાખનું, એટલે કે 2,54,845. હવે આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ વાંચવી હોય, એની કિંમત અલગ નથી, 6 અંકની સંખ્યાનું મૂલ્ય તો સરખું જ છે, પણ એને વાંચવાની પદ્ધતિ અલગ છે. અહીંયા આપણે 2 લાખ જ્યાં વાંચીએ છીએ તો 2 લાખને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 200,000 વંચાય, એટલે 1 લાખ એટલે 100,000 એટલે 200,000. તો અહીં અલ્પવિરામ 3 સંખ્યા પછી થશે, 3, 3, 3 એની ફોર્મ્યુલા યાદ રાખવાની, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ભારતીય પદ્ધતિ મુજબ 3, 2, 2 આ ફોર્મ્યુલા યાદ રાખવાની. તો આનું વાંચન થશે 254,845. તો તમે જોઈ શકો છો આ બંનેનો વાંચવાનો તફાવત, સંખ્યાને બોલવાનો તફાવત. હવે 7 અંકની સંખ્યા જોઈએ તો અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એટલે કે 27,85,381. હવે આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ વાંચવી હોય તો અહીંયા જુઓ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખનું સ્થાન છે એ અહીંયા 100,000 તરીકે ઓળખાય છે, એટલે કે 785,000 આ રીતે વાંચન કરવાનું છે. અને 100,000 પછીનું સ્થાન અહીં મિલિયન આવે, એટલે કે 10 લાખના સ્થાનમાં જ્યાં 2 છે ત્યાં 10 લાખ બરાબર 1 મિલિયન થાય, એટલે કે ત્યાં 2,785,381 આ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ એનું વાંચન થશે. ત્યાર પછી આગળની સંખ્યા જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એટલે કે 3,15,78,700. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અંકોની સંખ્યા છે એ સંખ્યા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કઈ રીતે વંચાય છે એ તમે જુઓ. તો અહીંયા આપણે 3 સંખ્યા પછી અલ્પવિરામ કરવાનું છે, એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000 સુધી તો આપણે સમાન જ વાંચીએ છીએ, પણ જ્યાં લાખનું સ્થાન આવે છે ત્યાં આપણે 1000ના સ્થાનમાં એ અંક મૂકવાનો છે, એટલે કે 578,031 એટલે કે 31,578,700 આ રીતે એનું વાંચન થશે. છેલ્લો અંક જોઈએ 9 અંકનો, જે 10 કરોડ સુધીની સંખ્યાનો છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એની ફોર્મ્યુલા, તો એ યાદ રાખવાની છે 3, 2, 2, 2 આ રીતે સંખ્યાનું જૂથ પાડવાનું છે. એકમ, દશક, 100 એનું એક જૂથ, ત્યાર પછી 1000, 10,000 પછી લાખ, 10 લાખ પછી કરોડ, 10 કરોડ આ રીતે 2 સંખ્યાનું જૂથ પાડવાનું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 3 સંખ્યાનું જૂથ બનાવવાનું છે, જેની અંદર એકમ, દશક, 100 ત્યાર પછી 1000, 10,000 અને 100,000 પછી મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. તો અહીંયા મિલિયનની વાત કરીએ તો 652,538,905. તો બંને પદ્ધતિમાં ફક્ત વાંચવાનો અને લખવાનો અને બોલવાનો તફાવત છે, એની કિંમત તો એની જ રહે છે. એટલે કે છેલ્લે આપણે જોઈએ કે 65,25,38,905 આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ વાંચવી હોય તો 652,538,905 આ રીતે એનું વાંચન કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો બંને પદ્ધતિની સરખામણી કર્યા પછી હવે
બંને પદ્ધતિની સંખ્યા વાંચનની, વાંચવાની, લખવાની અને બોલવાની સમજ તમારા માટે ખૂબ જ સરળ બની ગઈ હશે. તમે નોટબુક લઈને બેઠા હો તો બંને પદ્ધતિ મુજબની સંખ્યાને એક વખત ચાર્ટ બનાવી લેજો. હવે આપણે તમારી સમજને છે વધુ સ્પષ્ટ કરવા માટે કેટલાક પરીક્ષામાં પૂછાતા હોય એવા, વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું, જેથી તમારી બંને પદ્ધતિ વિશેની સંખ્યા વાંચનની સમજ ખૂબ જ સ્પષ્ટ થશે. તો ચાલો હવે આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. પહેલો પ્રશ્ન છે, અહીં જે સંખ્યા આપેલી છે એ ભારતીય પદ્ધતિ મુજબ છે. તમે જુઓ 3, 2, 2 ના જૂથમાં સંખ્યા છે. તો અહીંયા 10 લાખ લખેલા છે. એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કેવી રીતે લખાય? તો આ સંખ્યા છે એ આપણે જોઈએ 7 અંકની સંખ્યા છે. તો એને આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, આ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખવી છે. તો અહીંયા ફોર્મ્યુલા શું બને છે? 3, 2, 2. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ ફોર્મ્યુલા બનાવવાની છે 3 ના જૂથમાં અલ્પવિરામ કરવાનું છે. તો અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 1000, 10,000 અને 100,000 અને પછી મિલિયન, એટલે કે 10 લાખ બરાબર અહીંયા આપણે 10 લાખ લખીશું, જેને ટૂંકમાં આપણે 1 મિલિયન કહેવાય. એટલે કે 10 લાખ બરાબર 1 મિલિયન થાય, એ આપણે યાદ રાખીશું. તો અહીંયા આપણે જોઈએ કે ઓપ્શન બી છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને મિલિયન. તો ઓપ્શન બી છે એ સાચો ઉત્તર છે. એટલે કે 10 લાખને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 1 મિલિયન કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રામુ પાસે 1 મિલિયન રૂપિયા હતા. તેમાંથી તેણે 1 લાખ રૂપિયા શ્યામુને આપ્યા. તો રામુ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો વિદ્યાર્થી મિત્રો, રામુ પાસે જે રૂપિયા છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ એનું વાંચન કરેલું છે કે 1 મિલિયન રૂપિયા એટલે કેટલા રૂપિયા થાય? તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને 100,000 અને 1 મિલિયન, એટલે કે 7 અંકની સંખ્યા છે. હવે એમાંથી આપણે 1 લાખ રૂપિયા શ્યામુને આપે, એટલે કે 1 લાખ રૂપિયા બાદ કરવા તો 1 લાખ રૂપિયા એટલે 1 મિલિયન એટલે 10 લાખ રૂપિયા થાય. 1 મિલિયન બરાબર, અગાઉના પ્રશ્નમાં આપણે શીખ્યા કે 1 મિલિયન બરાબર 10 લાખ રૂપિયા થાય. હવે એ 10 લાખ રૂપિયામાંથી રામુ છે એ શ્યામુને 1 લાખ રૂપિયા આપી દે છે. તો 1 લાખ રૂપિયા ઓછા થઈ જશે, માટે એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો 9 લાખ રૂપિયા ભારતીય પદ્ધતિ મુજબ એની પાસે 9 લાખ રૂપિયા બાકી રહે. એટલે ઉત્તર આવશે સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 5 મિલિયનને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ કઈ રીતે લખાય? તો 5 મિલિયનને આપણે અંકમાં લખીએ તો એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000 અને મિલિયન. મિલિયનના સ્થાનમાં આપણે 5 કરીશું. તો આ 5 મિલિયન આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખીએ. હવે એને ભારતીય પદ્ધતિ મુજબ કઈ રીતે લખાય? તો અંકોની સંખ્યા એટલી જ રહેશે, કુલ 7 અંકોની સંખ્યા આપણે બનાવી. હવે એને ભારતીય પદ્ધતિ મુજબ લખવું હોય તો અલ્પવિરામ 3, 2, 2 ના ફોર્મ્યુલા મુજબ લખીએ તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો 50 લાખ એનું વાંચન થશે. તો 5 મિલિયન બરાબર 50 લાખ થાય, એટલે ઓપ્શન આવશે સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 10 મિલિયનમાં કેટલા કરોડ હોય છે? તો 10 મિલિયન એટલે કેટલા કરોડ થાય? તો 10 મિલિયનને આપણે અંકમાં લખીએ. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે 3, 2, 2, એટલે કે પહેલાં 3ના સંખ્યામાં જૂથમાં વાંચન થાય, પછી 3ની ફોર્મ્યુલા યાદ રાખીશું. ત્યાર પછી 3ના જૂથમાં દરેક વખતે એનું જૂથ આવશે, એટલે કે એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન, આ રીતે. અને ભારતીય પદ્ધતિ મુજબ આપણે 3, 2, 2ના જૂથમાં સંખ્યાને યાદ રાખીશું. હવે 10 મિલિયનને આપણે લખવા હોય તો એકમ, દશક, સો, ત્યાર પછી અલ્પવિરામ કરવાનું, 1000, 10,000, 100,000, ત્યાર પછી મિલિયન અને 10 મિલિયન, એટલે 10 મિલિયનના સ્થાનમાં 1 આવશે. એટલે આ રીતે કુલ 8 અંકની સંખ્યા બનશે 10 મિલિયન. હવે 10 મિલિયન એટલે કરોડમાં લખવી હોય તો એને આપણે આ સંખ્યાને આપણે એટલા જ અંકોની સંખ્યા બનાવીએ. હવે ભારતીય પદ્ધતિ મુજબ લખીએ તો એકમ, દશક, સો, પછી 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 10 મિલિયન બરાબર 1 કરોડ થાય. તો એનો ઉત્તર આવશે બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા 3, 2, 2ના ફોર્મ્યુલા મુજબ, એટલે કે ભારતીય પદ્ધતિ મુજબ સંખ્યા છે 76,54,321. આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખાય? તો અહીંયા આપણે 76,54,321 એટલે કે 3, 2, 2ના જૂથમાં સંખ્યા છે. હવે આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખવી હોય તો આપણે 3નું જૂથ બનાવવાનું છે. એકમ, દશક, સો, હજાર, 10,000 અને 100,000 અને મિલિયન, એટલે કે 7,654,321. એટલે અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડી છે એ સાચો ઉત્તર છે, 7,654,321. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કોમા કેવી રીતે મુકાય? કોમા એટલે અલ્પવિરામ કઈ રીતે મુકાય છે? તો
તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અને ભારતીય પદ્ધતિમાં કોમા મૂકવાની રીત અલગ છે. આપણે અગાઉ શીખ્યા. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે 3-3ના જૂથમાં ઇન્વર્ટેડ કોમા મૂકીએ છીએ, એટલે કે એકમ, દશક અને 100. ત્યાર પછી 1000, 10,000 અને 100,000. પછી મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. આ રીતે 3-3ના જૂથમાં આપણે ઇન્વર્ટેડ કોમા મૂકીએ છીએ, એટલે કે 3-3ના સમૂહમાં આપણે કોમા મૂકીએ છીએ. એટલે જવાબ આવશે બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતીય પદ્ધતિમાં કોમા કેવી રીતે મુકાય છે? ભારતીય પદ્ધતિ મુજબ વિદ્યાર્થી મિત્રો ઇન્વર્ટેડ કોમા છે એ આપણે જોઈએ તો એકમ, દશક, 100 3 સંખ્યા પછી, ત્યાર પછી 2 સંખ્યા પછી 1000, 10,000, લાખ, 10 લાખ. આ રીતે 3-2-2ના જૂથમાં ઇન્વર્ટેડ કોમા મૂકવામાં આવે છે, એટલે કે પહેલાં 3 ને પછી 2-2 આ રીતે એના અલ્પવિરામ મૂકવામાં આવે છે. એટલે જવાબ આવશે સી. છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા જે અંકમાં સંખ્યા આપેલી છે એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું કહેવાય? તો અહીંયા 3-3ના જૂથમાં ફોર્મ્યુલા મુજબ સંખ્યા આપેલી છે. એકમ, દશક 100, 1000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન. 10 મિલિયનના સ્થાનમાં 75 છે, એટલે 75,432,100. તો એવો ઓપ્શન આપણે જોઈએ તો 75,432,100, એટલે કે ઓપ્શન એ સાચો ઉત્તર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં ભાગ 1 સંખ્યા પદ્ધતિ જેમાં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિની કેવી રીતે સંખ્યાઓનું વાંચન કરાય એ બંને પદ્ધતિ વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને એના પ્રશ્નો પણ જોયા. અંતે આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અને ભારતીય પદ્ધતિ મુજબ સંખ્યાનું વાંચન કરવા માટે આપણે 3-2-2ની ફોર્મ્યુલા ભારતીય પદ્ધતિ મુજબ છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 3-3 એકમ, દશક 100, 1000, 10,000, 100,000, પછી મિલિયન, 10 મિલિયન આ રીતે એનું વાંચન કરીએ છીએ. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. મેં આ વિડીયોની અંદર ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ તમને કોઈ ટૉપિકમાં સમજ ના પડ્યું તો વિડીયોને ફરી વખત રિપીટ કરીને એક વખત દરેક પોઈન્ટ જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ અન્ય વિડીયો પણ તમને જોવા મળે. તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની આખી એક સિરીઝ આપણે લઈને આવવાના છીએ, જેની અંદર ચેપ્ટર 1માં આપણે પહેલો જ વિભાગ જોયો સંખ્યા પદ્ધતિ. હવે નેક્સ્ટ વિભાગની અંદર આપણે સંખ્યાઓનું પ્રકાર વિશેની ખૂબ જ વિસ્તારપૂર્વક સમજ મેળવવાના છીએ. તો જો વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓને આ વિડીયો ઉપયોગી બને. તો આવજો અને નેક્સ્ટ મળીશું બીજા વિભાગમાં.